હાલો ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ ને શુભ સવાર. તો ભાઈ મજા હોય તો મજામાં જ રહેવાનું હોય. બાકી આપણે વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. હાર્દિક ને હાર્દિક. તો ભાઈ અત્યારે છે ને ભાઈ સાંજ પડવા આવી જઈએ છીએ. આમ જોઈ શકો તમે. હા, સુરત હતા તો અહીંથી દેખાતા નહીં ભાઈ. તો આવું બધું છે ભાઈ. સાંજ પડવા આવી જઈએ છીએ અને મસબોલીને ભાઈ હવે અમે સવારે આવીએ ભાઈ સવારે આવીએ એટલે સાંજે નીકળવાનું હોય. 1-2 દી એવો ટાઈમ હોય ભાઈ. અને હવે છે ને ભાઈ આપણે કંઈક રેસીપી તો બનાવી જ પડશે. તો મગરાનું શાક ભાઈ બનાવી, મારા બા બનાવે. આપણે જોઈએ ભાઈ કેવી રીતે બનાવે, શું બનાવે એમ. તો બન્યા રહો ને. આપણે બહુ ફિશ પકડવા પણ જવાનું છે મસબામાં, મતલબમાં માહિલા પકડવા, પાયલવાન, છેડવાનું એવું બધું. તો બન્યા રહો. તો હાલો તો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. અહીં જોઈ શકો ભાઈ તમે. તો ભાઈ છે ને ડુંગળી મોળે રહી છે ફાઇનલી. અને અહીંયા જરા મગરાન બટકા કાબા. આ છે ને મગરાન બટકા. હા, મગરાન શાક બનાવવાનું છે. તે મગરાન તે ડુંગળી મોળવાની છે. તે ભાઈ ડુંગળી મોળી રહ્યા છે મારા બા. જોઈએ ભાઈ મગરાના બટકા જો કાંઈક આવા હોય છે, આખા ફેણિયા હોય, મતલબમાં મગરના બસા ભાઈ આને કહેવાય. જોઈએ ભાઈ આવો કંઈક છે ફોડવા બટકા. કેવી રીતે શાક બનાવી તો ભાઈ મારા બાને ખબર હોય, એ માટે જો ડુંગળી મોળી રહ્યા છે. હવે મસબમ બનાવો એવું ન બનાવવાનું, અમારે તો સારું બનાવવાનું. એવું હે? તો તમે મસબમ તો ખેમો કરી નાખો. અમારે ખેમો ન કરવાનો, આખા ફોડવા રાખવાનું છે. આખા ફોડવા વાળું મગરાનું શાક. હા ઠીક. તો ભાઈ આવી રીતે જો કે ડુંગળી મોળે ભાઈ દાંતરડે, અને એટલે મોળે જ છે ભાઈ. ડુંગળી મળે જ છે. પીસુલો જગાવવાનો છે પાછો ભાઈ. હાલો ફેમિલી, માર બાજુ ભાઈ મગરાના બટકામાં જો ભાઈ તપેલાની અંદર પાણી નાખે છે. ધોવા દો. ધોવા દો ભાઈ. અને ડુંગળી પણ મોળાઈ ગઈ કાબા. ડુંગળી મોળી. એક પાણી બટકા ધોવાના છે ને? હા. એક પાણી હા બટકા ધોવા પડે, કારણ કે ભાઈ મગરું છે એટલે માટે મગરો થાય 2-3 પાણી ધોવા પડે. વાસ આવે. જોઈએ કે ફેમિલી આવી રીતે જો ભાઈ મગરાના બટકા ધોવાઈ રહ્યા છે. જોઈને જ ભાઈ એને પછી તમને બતાડીએ. તો બિના રહેજો ભાઈ વિડીયોની અંદર. હાલો ફેમિલી, જો ભાઈ સુરો હેગવી નાખ્યો છે કાકડિયાથી, અને તપેલું મીઠું છે. અને ભાઈ એટલું તેલ નાખી દેવાનું છે. બહુ તેલ જોયું કેટલું નાખે તેલ. આહા, તેલ તો નાખવું પડે, નકર તો શાક નો સારું થાય. તેલ વિના શાક સારું થાય? ન સારું થાય. મગરાનું શાક ખાલી ડુંગળીમાં જ બનાવવાનું છે ને? ડુંગળી પકાવવાની છે. ડુંગળી હાલો ફેમિલી, આપણું તેલ તો ભાઈ આવી ગયું છે. દવાડો એટલો બંધો બહુ થાય છે બહુ ને. હવે નાખવાનું છે ફાઇનલી ડુંગળી. ડુંગળી નાખી છે ને ભાઈ ધવાડો છે ને કાળો થઈ ગયો છે ભાઈ. જોઈએ ભાઈ. અને મતલબ આ મગરાના બટકા જો ભાઈ કાવા છે. અને ડુંગળી નખાઈ ગઈ છે ફાઇનલી. જોઈએ હવે ફાઇનલી લીધું છે ભાઈ મીઠું. નાખ્યું મીઠું સ્વાદ પ્રમાણે. અમારે ભાઈ મીઠું બોલે, તમારે હું નિમક બોલે, શું બોલે, રામરસ કે એ બધું કોમેન્ટમાં કહેજો ભાઈ. અમે તો આખું મીઠું ખાઈએ. આખું મીઠું? હા, આખું તો ડબલું જીરું. આખું મીઠું. આખું મીઠું છે ભાઈ, મતલબ દળાવેલું નથી. હાલો ફેમિલી, ફાઇનલી ભાઈ નાખવાનું છે હળદર. અને ડુંગળી જો ભાઈ આપણે લાલ થવા માંડી છે એટલે મતલબમાં પાકી ગઈ. અને હવે આવી છે ભાઈ બાંધાની હિંગ, મતલબમાં વઘાણી આવી ગઈ છે. નાખી દીધી એની. હવે શું નાખવાનું છે? મરચું નાખવાનું છે. ભેળવેલું ભાઈ, લસણમાં ભેળવેલું મરચું 2 ચમચી. 3 ચમચી. આમ તો 2.5 ચમચી કહેવાય ભાઈ. 3 ચમચી અડધી હતી કાબા. અને આને છે ને ફેમિલી બધાને ભાઈ હેઠું પકાવવું પડે. જો લાલ માલ ભાઈ પાવ હોય ને, લાલ કલર જો મતલબમાં છે ને કાળા જેવો કલર થઈ ગયો. ત્યાં સુધી પકાવવાનું કા. અને તને આમ તો શાક બનાવવાનું હોય તો મસ્તીનું શાક થાય. મગરાનું ફોડો. હાલો ફેમિલી, ફાઇનલ છે ને ભાઈ બટકા નાખી દેવાના છે. મગરાના બટકા કાબા.
નાખી દીધા ભાઈ મગરાના બટકા અને આને હવે પકાવવાનું ભાઈ. પકાવવાનું હવે હલવું. હવે હલાવીને પછી પાણી નાખી દેવાનું કાં હા એટલે એને ભાઈ પકાવ્યું કહેવાય. આવું કંઈક બન્યું છે ભાઈ. વાહ. આવું કોરું બનાવવું હોય ને શાક એકલું કોરું આવું તો બની જાય હો, તો બનાવી દે. તો એ બની જાય ને હા તો એ બની જાય ભાઈ. આખા ફળવા રહે. આખા ખોલવા રહી. અને હવે ફાઇનલી ફેમિલી પાણી નાખી દેવાનું છે ભાઈ. નાખી દેવા પાણી. વાહ બે ભાઈ. બે કલસા પાણી નાખવાનું કે 2 કળશા તો નાખવું પડે ને, મગરું છે આને શેડવવું પડશે ખમાય. પકાવવું પડે. અમારે પકાવવું પડે ને અમારે શેડવું પડે. અને હાલો ફેમિલી હવે ભાઈ થાળી અમે ઢાંકી દઈ અને સડી જાય પછી બતાવી કાબા. હા હાલો ફેમિલી હાંસ પડી ગઈ છે ને શાક એ પણ ભાઈ સડી ગયું છે. વાહ ભાઈ ભાઈ આવું કંઈક શાક બન્યું છે લાલ ભમર કાબા. હા તો હાલો બધા મિત્રો વાળું કરવા. આવું શાક શકે હમ બનાવીને ખવડાવશું. ખવડાવશું તો. આવું કંઈક ભાઈ બન્યું છે. વાહ ભાઈ વાહ. તો ફેમિલી હવે આમ બાપા બા જમીન વ્યાજ મસ્ત કા જમીન. હા તમે મસ્ત બોલીને જવાનું છે. એટલે જો રોટલા ઘડી નાખ્યા ને ખાય વાળું કરીને પછી ઉપડો. તમે મિત્રો ક્યારેક વાળું કરવા આવજો. કોઈ ફોન ન કરતું કે અમે આવશું એમ. કોઈ મહેમાન નહીં આવતા એટલે આમ છે ભાઈ. હાલો ફેમિલી અમે સડી જશે ને જોઈએ કે મારું ભાઈ બેઠા છે. બાપા બેઠા હોય તો પણ શું કરે ભયંકર બેકારી. માણસ ડુંગળીનો ભાવ જ નહીં, કોઈ ઘરાકી જ નહીં, શાક જ નહીં વેચવાનું. બોલો શું કરીએ? જેમ કે કપામાં માણસને નુકસાન ગઈ, પછી માંડવી પલળી ગયું, અને બીજા નંબરમાં કે ડુંગળી માણસે કરેલી હતી તો એનો ભાવ નથી. માણસને શાક ખાવું ઘણું તો પણ પૈસા કાંઈ હોય નહીં, તો કાંઈ લેવા આવે નહીં. થોડુંક શાક અમારે એટલું આવ્યું ને એમાં લઈ પીડ્યું. બોલો શું બળતરા કરી. અને ભાઈ લોટ બહુ ભાઈ મોટા મોટા છે. ઓહો ખરેખર દેખાતા નથી ફેમિલી નગર બાકી લોટ તો છે જ તે. આપણે ફોન સારો મોટો લીધો પણ વિડીયો છે ને દિવસનો બનાવાય તો માણસોને જોવાની આમ એક મજા આવે. આપણે તો અંધારે ગમે એવા ટાઈમ મળે એવા બનાવીએ, આપણે નીકળીએ એવા. આપણા તો વિડીયો જોવે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ અને દિલથી આભાર. જોતા રહેજો અને લાઈક કરજો અને સપોર્ટ કરજો એટલે અમારું ગાડું હાલ્યા કરે ધીમે ધીમે. ધંધામાં તો કાંઈ છે નહીં, તો વિડીયો હાલે તો એમાં કંઈક રાજી રહીએ અમે એમ. એવું છે બધું. હાલો ફેમિલી હવે જાય ભાઈ પછી ભાઈ દાળ બાળ મૂકીએ પછી ભાઈ તમને કહીએ અને શાકભાગ બતાડી ગાવ પર દાળ બાળ ઉપાડી હતી સવારેમાં દાળ ઉપાડી એટલે બતાવીશું મચ્છી શું શું આવે. ફેમિલી તો ભાઈ અમે હે કે બંદરમાં આવી જશે હવે ફાઇનલી. તમે જોઈએ કહો ભાઈ શાક બાગ બધું ભરવાનું કામ કાજ ચાલુ છે. નાગજીભાઈ અહીંયા નાસ્તો બનાવે છે ને વાવડોમાં ફેમિલી બહુ છે ભાઈ. વાવડો ઉડી જશે એટલા માટે જોઈએ કહો તમે પાલવા ડાય પછી પાપલેટ કાઢી અને જોઈએ કહો ભાઈ બીજું એટલું કંઈક શાક આવ્યું છે. ઓલા પણ પડ્યા થોડાક ભાઈ ગુમલા મતલબમાં ભાઈ શાક હાથ થોડુંક વધારે આવી ગયું કાબુ પર એટલે ભાઈ એટલે વાંધો નહીં. હાથ થોડુંક શાક આવ્યું નગર બાકી કાલ તો ભાવ કાંઈ નહોતું એવું. બોલો ફેમિલી એવું છે ભાઈ બધું. અને આને કહેવાય ભાઈ કંઈક મગરા ફિશ કહેવાય, પછી આને કહેવાય પાલવા ફિશ, પછી અહીં જરા ફેમિલી બે બીજા પાલવા એક મગરું, પછી ઓલા પણ જરી ડાય બરાબર બતાડો તમને ડાય જરી ભાઈ અહીંયા. અને એ રીતે કાઢી છે ફેમિલી. અને ગુમલા ભાઈ જરા અહીંયા જોઈએ કહો ભાઈ એટલે કંઈક ગુમલા છે. આને ગુમલા ફિશ કહેવામાં આવે. એટલે પાપલેટ જરી ભાઈ અહીંયા જરી પાપલેટ આવું બધું છે ભાઈ. અને જોઈએ કહો ફેમિલી તમે અંદર ભાઈ કંઈક આવું છે અમારું. લોટ તો પાછા અહીં જરા ભાઈ કાંઠે જરા ઘણા બધા મતલબમાં લોટ છે ભાઈ. આવું બધું છે. અને અહીંયા જરો ભાઈ એક મસ્કું ઓલા પણ જરો ભાઈ અને મતલબમાં એક અત્યારે નથી, એક અત્યારે વિજેલો છે ભાઈ બહાર પાણીએ. મગરા ફિશ કંઈક ને ભાઈ મગરા ફિશ પણ આને કહીએ જ કીધું આને. આવું બધું મતલબમાં શાક છે ને. આજમાં બાપા કાંટીનો વધારો હોય ને ભાવ ઘણો ફૂલે ફૂલ ભાઈ કાંટીનો વધારો હોય. બીજું કંઈ તો બહુ માલમાં નથી. પાલવા નથી જુઓ 2 જણા જ દેખાય છે પાસે. અને શાક પાકી ગયો છે ભાઈ.
આગળ પણ નાસ્તો કરવાનો છે પાછો. તો ભાઈ બન્યા રહેતો પાછા વિડીયોની અંદર, તમને મજા આવી છે. એટલે નાસ્તો બાસ્તો તો ભાઈ અમે કરવા માંડ્યા છીએ. અને જો બસ ચા ડબ્બી પછી નાન કટા ગાંઠિયા મરપા લાવે છે ભાઈ. ભૂખ લાગી હો. ભૂખ લાગી ને? ઓ ઠીક, પણ તમે કેમ કરો બેટા, કાંઈ ખબર ન પડી. તારી બામ થી ને મારવા ભાઈ મળ્યા તો રીજે બોલો આમ ને ઘડી કે હાલો ફેમિલી નાસ્તો બાસ્તો ભાઈ કરી લઈએ હવે. હાલો ફેમિલી નાસ્તો બાસ્તો કરી લીધું છે ભાઈ, ઘડી અમે બધા બેઠા છીએ. જોઈએ કે તમે આમ બહુ ભાગવાનું છે કાંઠે જવાનું, એટલે કાંઠે જવું, ઘરે જવું, કેમ કે માલ ખાલી કરી આવું છે હવે તો છે ને. માલ ખાલી કરી નાખીએ ને હવે કાંઈ અહીંયા કાંઈ થોડુંક આવ્યું છે આજ બધાનું ને રાશન પાણીનું થઈ જાય, કાંઈ બહુ ખાસ વાંધો નહીં આવે. પણ હાલ તો છે ને 700 રૂપિયાનું ગામમાં લે અમારે વેચાણ હતું, શાક કાંઈ વેચાણ નહોતું અને વધ્યું પછી એ ઉકવી દીધું. અને આજ હવે જેમ થાય એમ આજનો દિવસ શાક મળશે હવે, અને કાલથી તો હવે શાક નહીં મળે, કેમ કે હવે આજથી અમે વયા જઈ ખાગા પકડવા, આગા ને આગા, કે આમ ગમે ઇન્કા દરિયામાં નીકળી જાય. કેટલા દીએ પાછા ફરીએ એ હવે કાંઈ નક્કી ન કહેવાય, પણ મતલબમાં વયું જવું છે દરિયામાં ફાઇનલ છે. કેમ કે અમારે વિડીયો નહીં હાલતા ને કાંઈ શાકે નહીં હાલતું, હવે કાંઈક ખરીદને ઉઠતી શું થાય એમ. એટલે હવે કંટાળી ગયા કે એટલે દરિયામાં ભાગી જઈએ. હવે વિડીયા લાંબા થઈ જાય, હવે વિડીયા નાના બનાવો. હાલો તો હવે બધા મિત્રોને જય માતાજી. ફેમિલી આવું બધું છે યાર. તો કેવો લાગે તમને વિડીયો તો પસંદ આવ્યો તો પછી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. બાય બાય ને બાય બાય.